તો અત્યારે શિયાળામાં ટમેટા સસ્તા મળતા હોય છે, તો આપણે વડીમાં ટમેટાનો ઉપયોગ કરીને વડી બનાવીશું. તો સમોસામાં આપણે વડી ઉપયોગ આવે છે. તો આપણે વડી બનાવવી છે તો આપણે ઘંટોળામાં દાળને બનાવી લઈશું. તો 3 વસ્તુની બનાવીશું. તો આપણી પાસે મઠ છે, મગ છે ને સોયાબીન છે. તો ત્રણેયની આપણે દાળ બનાવી લઈશું. તો આ રીતે ઘંટોળામાં આપણે દાળ બનાવી લઈશું. તો સોયાબીનને આ રીતે આપણે દાળ કરી લીધી છે. હવે આપણે મઠને મગની પણ આ રીતે દાળ બનાવી લઈશું. તો આપણે મગની દાળ બનાવી લીધી છે. હવે મઠની દાળ આની હારે જ બનાવી લઈશું. તો આપણે આ રીતે 3 દાળ એકી હારે બનાવી લીધી છે. તો તેને પલાળી દઈશું. તો 7 થી 8 કલાક પલાળીને રાખી દઈશું. તો વડી બનાવવા માટે આપણે દાળને 7 કલાક પલાળી રાખી છે. આપણી દાળ પલળી ગઈ છે. ત્યાર પછી આપણે ધાણા ભાજી છે, મીઠું છે, મરી છે, હિંગ છે, જીરું છે, ટમેટાં છે ને આદું છે. તો એ ટમેટાને સુધારી લેશું. ત્યાર પછી દાળને મિક્સરમાં આપણે પીસી લેશું. ઘંટોળામાં પીસાય પણ આપણે મિક્સરમાં ટમેટાને બધા એકી હારે પીસશું એટલે આપણે મિક્સરમાં પીસી લેશું. આપણે મિક્સરની અંદર બધી દાળ નાખીને આપણે પીસી લેશું. તો આપણે આ કાચલીનો ઉપયોગ કરીને તેનાથી આપણે વડી બનાવી લેશું. તો આપણી કાચલી છે તેમાં આ રીતે આપણે મિશ્રણ નાખી લેશું. તો આ રીતે આપણે પાડી લેશું. તો આ રીતે આપણે બધી વડી પાડી લેશું. આ રીતે આપણી વડી તૈયાર છે. તો આને 2 દિવસ સૂકવી લેશું.